પારડીના કિકલ્લા જલેશ્વર મહાદેવ મંદિરે રામોત્સવની ઉજવણીમાં ભંડારી સમાજના ભીલાડ વાપીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. અયોધ્યાનો લાઈવ પ્રોગ્રામ જોતા કિકલ્લાના ગ્રામજનો અયોધ્યા ખાતે હોય તેવી અનુભૂતિ થઈ હોવાનું જણાવતા રાજુભાઈ પટેલ, અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પારડી તાલુકાના કિકલ્લા ગામે આવેલ જલેશ્વર મહાદેવ મંદિરે આજરોજ ગ્રામજનો દ્વારા રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભંડારી સમાજના અગ્રણી ભીલાડના રાજુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સૌએ અયોધ્યાનો લાઈવ પ્રોગ્રામ LED પર નિહાળ્યો હતો. રાજુભાઈ પટેલ અને વાપીના વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. જલેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાનો લાઈવ પ્રોગ્રામ જોતા કિકલ્લાના ગ્રામજનો અયોધ્યા ખાતે હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે હિતેશભાઈ, રામુભાઈ ભંડારી, જગદીશ ભંડારી, માર્મિક પટેલ, રૂપેશ પટેલ, વૈભવ પટેલ, જસ પટેલ, દેવાંશી પટેલ, કૃતિક પટેલ, સ્નેહ પટેલ તેમજ મહિલાઓ, વડીલો, યુવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ये संकल्प हम सदियों से दोहराते आए। बोलो जय श्री राम, जय श्री राम, जय श्री कृष्ण. श्री रामचंद्र भगवान की जय. किकल्ला गाम में श्री जलेश्वर मंदिर ने बहुत જ મોટું એકદમ જ્યારે આપણે અયોધ્યામાં પહોંચી ગયા એવું આજે આપણાને એ થયું. જે રીતે હિતેશભાઈની આખી ટીમ, જગદીશભાઈ, બીજા બધાના નામ એ નથી, પણ આખી ટીમને એક અભિનંદન. જે રીતે લાઈવ મોદી સાહેબને આપણે સાંભળી શકીએ છીએ. આખો અયોધ્યાનો પ્રોગ્રામ જોયો તો આપણને એવું લાગે છે કે અહીંયા અયોધ્યામાં જ આપણે બેસીને આખું એ કરીએ છીએ. એ જ અને યુવાન ટીમને ખાસ એ છે કે બહુ જ ઉત્સાહી છે. આખી કિકલ્લા ટીમને જબરજસ્ત એ છે. મહારાજશ્રીને બી અહીંના જે બી આયોજન છે એમને, તથા પ્રસાદ બહુ ફાઇન છે એમની. જે બધાએ પ્રસાદ લીધો તે અતિ સુંદર છે પ્રસાદ. ભગવાન પ્રસન્ન છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. નહીં કઈ નહીં, ફોટા માટે તો એમણે હિતેશભાઈની ટીમે મને એક તક આપી. એ કુદરતી એમને એ થયું ને મને એ મારી ફરજ પૂરી કરી છે. આજનો દિવસ આપણા દેશ માટે એક ઐતિહાસિક દિવસ છે. એ જ રીતે કિકલ્લા ગામ માટે પણ એક ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે શ્રી જગદીશભાઈ, શ્રી હિતેશભાઈ અને ગામના લોકોના સપોર્ટથી જે કાર્ય કર્યું છે ને બધાને જમાવવા માટે બોલાવ્યા અને બધાને આનંદિત કર્યા છે. સાથે સાથે શ્રી રાજેન્દ્રભાઈએ આ મંદિરમાં પ્રભુ શ્રી રામનો ફોટો આપ્યો તે બદલ ગામવાસીઓ એમનો આભાર માને છે. અને ખાસ ગામના જે યુવાનો અને ગામજનોએ જે સાથ અને સહકાર આ કાર્યક્રમમાં આપ્યો છે તે બદલ બી હિતેશભાઈ અને જગદીશભાઈ એમનો આભાર વ્યક્ત કરે છે. અને એમણે જે કાર્ય કર્યું છે ગામ માટે એ બી એક ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે અને ઉત્સાહથી આજનો કાર્યક્રમ ઉજવાયો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.